नोटिस सीआरपीसी ની કઈ ધારા મુજબ આપો છો? 41 મુજબ એફઆઈઆર થઈ ગઈ મારી ઉપર? તો એફઆઈઆર પહેલા 41 બાપનું છે, વરાછા તમારા બાપનું છે, સરથાણા તમારા બાપનું છે, સાલા લુખાઓ ગાડીઓ લઈ લઈને સમાજ માટે ખૂબ સારું કામ કરી રહ્યા એવા બે વ્યક્તિ વિશે આપણે વાત કરવાના છે। સમાજના નહીં પણ કાયદાથી પણ લડનારા એવા વ્યક્તિને આપણે વાત કરવા જઈ રહ્યા છે। એ છે એડવોકેટ મેહુલ બોગરા। જેમ કે આ છે એડવોકેટ મેહુલ બોગરા એક કાયદાથી લડનારા એક વકીલ છે। એક બાજુ જોવા જઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય છેતરભાઈ વસાવા એમ જોવા જઈએ તો છેલ્લા 1.5 મહિનાથી જેલમાં બંધ છે, પરંતુ આખા ગુજરાતમાં રાજકારણ હાહા લાગી ગયું છે। રાજકારણમાં એવું કહી રહ્યા છે કે છેતરભાઈ વસાવાને 100 કરોડ રૂપિયા આપીને ખરી લેવાની પણ એમને વાત કરી હતી, પરંતુ એવું કહી રહ્યા છે કે આદિવાસી સમાજ બિલકુલ પૈસાથી ખરીદ દેવાતું નથી, અમે કાયદાથી લડી લેશું, જીતી લેશું એવું પણ કરી રહ્યા છે। એક બાજુ જોવા જઈએ તો ગુજરાતના જેમ કહેવાય છે કે ગુજરાતમાં કોઈ પણ જગ્યા ખોટું કામ થતું હોય પોલીસ દ્વારા એ એકદમ સાચી હકીકત જાણકારી આપનારા લોકોને મદદ કરનારા એવા એડવોકેટ મેહુલભાઈ બોગરા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે। કે જ્યાં ભ્રષ્ટાચાર થતું હોય, જ્યાં પોલીસ દ્વારા આમ તેમ ઉઘરાણિયા ચાલતી હોય, જ્યાં ચોકી પર આમ તેમ થતું હોય, એ બધા જ કાયદા લડત લડનારા એક મેહુલભાઈ બોગરા છે। શું છે સમગ્ર મામલો? ગુજરાતમાં એવા બે જ વ્યક્તિ છે કે સમાજ માટે પરંતુ કાયદા માટે પણ લડી લેનારા એવા વ્યક્તિ છે। એક તો જોવા જઈએ તો મેહુલભાઈ બોગરા, એક જોવા જઈએ તો છેતરભાઈ વસાવા। એક રાજકારણમાં છે, એક કાયદાથી લડનારા, બે જ વ્યક્તિ એવા છે કે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે। જેમ કે આ છે કે આ લોકોના વિડીયો જોતા જ હાહાર મચી ગયો છે। ગુજરાતમાં એવું લોકો કહી રહ્યા છે કે આ વ્યક્તિ છે એ ભગવાન બનીને આવેલા એવા વ્યક્તિ આપણા હાથમાંથી કેમ જવા દઈએ। કાયદાથી લડનારા મેહુલભાઈ એડવોકેટ મેહુલ બોગરા તેમજ રાજકારણ યાની કે સમાજ માટે લડનારા એક આદિવાસી નેતા છેતરભાઈ વસાવાને ખોટી રીતે ફસાવીને આજે ડેડિયાપાડાના સેન્ટર જેલમાં છેલ્લા 1.5 મહિનાથી બંધ છે। તો મિત્રો આને લઈને તમારે શું કહેવું છે? આ બે વ્યક્તિઓ છે શું ખરેખર સારું કામ કરી રહ્યા છે? એ તમારે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવવાનું છે। મિત્રો મળતી માહિતી અનુસાર આપણે આગલી વિડીયોમાં મળીશું। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।